તો એક તરફ નારીના સન્માનની વાત થઈ રહી છે, એક તરફ નારીની સુરક્ષાની વાત થઈ રહી છે, એક તરફ નારીની સુરક્ષાની સાથે સાથે ગોપનીયતાની વાત થઈ રહી છે અને બીજી તરફ આ છે તબીબ. તમે જુઓ, તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં તમે જેને જોઈ રહ્યા છો એ ડોક્ટર છે અને જ્યારે મીડિયા કર્મી તેમની સાથે વાત કરી રહ્યા છે, આટલી ગંભીર ઘટના બની ગઈ છે અને તેનો સંકોચ માત્ર તેમના ચહેરા પર નથી જોવા મળતો. હસતા હસતા મીડિયાની સાથે વાત કરી રહ્યા છે, જાણે કંઈ થયું જ નથી, જાણે બહુ જ સારી બાબત થઈ છે. તેમની હોસ્પિટલમાં જે ઘટના બની છે એ ખૂબ જ સારી ઘટના બની હોય તે રીતે આ તબીબ વાત કરી રહ્યા છે. તબીબના ચહેરા પર એક પણ પ્રકારની ચિંતાની રેખા નથી જોવા મળતી, કોઈ પણ પ્રકારનો સંકોચ નથી, ક્ષોભ નથી, શરમ નથી અને હસીને મીડિયા કર્મીની સાથે વાત કરી રહ્યા છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી તમને બતાવી રહ્યું છે. હવે તમે સમજો કે એક તબીબ જ્યારે પણ એ પોતાની ડોક્ટરી શરૂ કરે છે ત્યારે તેમની સૌથી પહેલા શું તેમણે ધ્યાનમાં રાખવાનું છે તો કે ભાઈ દર્દીના જીવની સાથે સાથે દર્દીની સુરક્ષા, સલામતી અને જે ગોપનીયતા છે એ સૌથી મહત્વનો મુદ્દો છે કે તબીબ ક્યારે પણ પોતાના દર્દીની ઓળખ કે આ પ્રકારના વિડીયો છતાં ન કરી શકે. હવે સૌથી મોટી વાત એ છે કે આ ડોક્ટરને તમે જુઓ કે આ ડોક્ટરના ચહેરા પર તમને કોઈ પણ જાતની શરમ જોવા મળી રહી છે? ના, એકદમ હસતા હસતા જાણે કંઈ બન્યું જ નથી તે રીતે આ તબીબ મીડિયા કર્મીની સાથે વાત કરી રહ્યા છે. લાજ શરમ બધું જ નેવે મૂકી દીધું છે. મહિલા છો અને એક મહિલા તરીકે તમે સમજી શકો કે અન્ય મહિલાની શું પરિસ્થિતિ થઈ હશે. જ્યારે તમે એક સ્ત્રી છો તો તમને ખબર છે કે સુરક્ષા સલામતીની સાથે ગોપનીયતા કેટલી અગત્યની છે અને ત્યારે તમે પોતે હસીને વાત કરી રહ્યા છો અને ખૂબ જ શરમજનક છે. એક સ્ત્રી તરીકે તમે બીજી સ્ત્રીની વ્યથા નથી સમજી શકતા. કોમન સવાલ છે બેન, કોમન સવાલ છે. એક્ઝામિન રૂમની અંદર સીસીટીવી રાખી શકાય? તમે હમો તો બેન પણ આ સિરિયસ થાય છે. તમે જવાબ આપો બેન. એક્ઝામિન